સુરતમાં કેટલાક ભેજાબાજોએ કિચનવેર સસ્તા ભાવે વેચાણની જાહેરાત મૂકી છેતરપિંડી કરી 30 કરોડ રૂપિયા પડાવતા સરથાણા પોલીસે 3 સૂત્રધાર સહિત કુલ 6 આરોપીને ઝડપી એક સૂત્રધારને વોન્ટેડ જાહેર કર્યો છે। જેમ જેમ ટેકનોલોજીનો ઉપયોગ વધતો જઈ રહ્યો છે તેમ તેમ ક્રિમિનલો પણ હવે ટેકનોલોજીનો સહારો લઈ રહ્યા છે। સોશિયલ મીડિયા જેટલું ઉપયોગી છે તેટલું જ લોકો માટે હાનિકારક છે અને એટલા માટે જ કોઈ પણ વસ્તુની ખરીદી કરવી હોય તો તમામ બાબતોની ખરાઈ કરીને સોશિયલ મીડિયા પરથી વસ્તુની ખરીદી કરવી જોઈએ। ત્યારે સુરતના 7 ઇસમોએ સાથે મળીને ગુજરાત સિવાય દેશના 27 રાજ્યોમાં પાણીના ભાવે કિચનવેર મળશે તેવી જાહેરાત સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર મૂકી હતી અને લોકો સાથે 30 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી। સુરતના સરથાણા અને મોટા વરાછામાં ઇસમો દ્વારા 37,000માં 3 દુકાનો ભાડે રાખવામાં આવી હતી અને માત્ર 12 ધોરણ ભણેલા 3 ઇસમોએ ફેસબુક પર બોગસ આઈડી તેમજ વેબસાઇટની જાહેરાત મૂકીને કિચનવેર તેમજ ઘર વખરી સસ્તા ભાવે લોકોને મળશે તેવી જાહેરાત ચલાવી હતી અને આ જાહેરાતના જાસામાં આવેલા લોકો પાસેથી 30 કરોડ રૂપિયા પડાવી લીધા હતા। સરથાણા પોલીસે આ મામલે આશિષ હડિયા, સંજય કાતરિયા, પાર્થ સવાણી, સાગર ખુદ અને દિલીપ પાગડાળ અને યશ સવાણીની ધરપકડ કરી છે। પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે લોકો સાથે આ પ્રકારે છેતરપિંડીની ઘટનામાં મુખ્ય સૂત્રધાર સાગર અને તેનો ભાઈ પિયુષ અને આશિષ હડિયાએ બીટેક અને એમએસસી ભણેલા વિદ્યાર્થીઓને 30,000 રૂપિયાનો પગાર આપવાનું કહી નોકરી પર રાખ્યા હતા। ત્યારબાદ આ ટોળકી ફ્લિપકાર્ટ જેવી દેખાતી બોગસ વેબસાઇટ અને QR કોડ ઉભા કર્યા હતા અને ત્યારબાદ કિચનવેરનો સામાન ખૂબ જ સસ્તા ભાવે મળશે તેવી જાહેરાત મૂકી હતી અને જે લોકો આ વેબસાઇટની મદદથી વસ્તુની ખરીદી કરતા હતા તેમની સાથે છેતરપિંડી થતી હતી। સરથાણા પોલીસે બાતમીના આધારે સમગ્ર મામલે 8 લેપટોપ, 2 કોમ્પ્યુટર, 21 મોબાઈલ, 32 સિમ કાર્ડ, 30 ATM કાર્ડ, 18 આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસબુક, બેંકની કીટ, 1 કાર અને 5 રબર સ્ટેમ્પ અને 4 સ્વેપર અને 5 રાઉટર અને 9 QR કોડ જપ્ત કર્યા છે અને 3 સૂત્રધાર સહિત કુલ 6 આરોપીને ઝડપી એક સૂત્રધારને વોન્ટેડ જાહેર કર્યો હતો।